અમદાવાદીઓ માટે સારા સમાચાર। એએમટીએસ અને બીઆરટીએસની હવે એક જ ટિકિટ રહેશે। એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવાયો છે। તો આગામી સમયમાં મેટ્રોની ટિકિટ પણ લઈ શકાશે। સિંગલ ટિકિટ વિન્ડો સિસ્ટમ લાગુ કરાશે। ખાનગી કંપનીને 11 વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો છે। તો પ્રોજેક્ટ પાછળ ₹472 કરોડનો ખર્ચ થશે। આગામી 12 મહિના બાદ આ પદ્ધતિ અમલ થશે। આ પ્રોજેક્ટથી મેન પાવર ઓછો જરૂર પડશે। તો આગામી સમયમાં મેટ્રોની ટિકિટ પણ લઈ શકાશે। પ્રણવ જોડાય છે વધુ માહિતી આપવા માટે। પ્રણવ, આ સમગ્ર મામલે શું વધુ વિગતો છે આપની પાસે? ચોક્કસ, મહાનગરપાલિકાનો એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય કહી શકાય કે હવે જે અમદાવાદ શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ જે ફરી રહી છે, પહેલા બંનેની અલગ અલગ ટિકિટો હતી, પરંતુ હવે એક કોમન ટિકિટ થશે અને કોમન વિન્ડોના માધ્યમથી ટિકિટ લઈ શકાશે। અને જે પ્રવાસી છે, એક અંદાજ પ્રમાણે અમદાવાદ શહેરની અંદર એએમટીએસ અને બીઆરટીએસમાં પ્રતિદિન 6 થી 7 લોકો મુસાફરી કરતા હોય છે, ત્યારે એ તમામ લોકોએ હવે એક જ વિન્ડોના માધ્યમથી ટિકિટ લઈ શકશે। અને એ બંને પરિવહનો છે, એએમટીએસ અને બીઆરટીએસ, એ બંને પરિવહનોમાં એ ટિકિટનો તેઓ ઉપયોગ કરી શકશે। અને ભવિષ્યની અંદર પણ એ કહી શકાય કે જે પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે તે મેટ્રો સાથે પણ લિંક કરવામાં આવશે। એટલે કોઈ વ્યક્તિને જ્યારે પશ્ચિમમાંથી પૂર્વ તરફ જવું હોય છે, તો ત્યારે તેઓએ કોઈ પણ પરિવહન, એએમટીએસ, બીઆરટીએસનો પણ કોઈ પણ પરિવહનનો તે એક જ ટિકિટના માધ્યમથી તેનો ઉપયોગ કરી શકશે। અને આની પાછળ મહાનગરપાલિકા જે કહી શકાય કે 472 કરોડ રૂપિયાનો જે ખર્ચ છે તે કરવા જઈ રહી છે અને સિંગલ વિન્ડો ટિકિટ સિસ્ટમ છે તે લાવી રહી છે। અને તેના જ કારણે અમદાવાદમાં જે પરિવહનનો જે લાભ લઈ રહ્યા છે, જે પબ્લિક જે ટ્રાન્સપોર્ટ છે તેનો લાભ લઈ રહ્યા છે, તેના માટે એક આ સૌથી મોટા ન્યૂઝ છે। અને સાથે જ એ કહી શકાય કે તેનો અમલ છે આવનારા 12 મહિના બાદ આ અમલ થશે એએમટીએસ અને બીઆરટીએસ, અને આવનાર આખો પ્રોજેક્ટ છે જે ડેવલપિંગ છે થવાનું છે। જી, બિલકુલ।